પ્રસ્તુત છે 6 મેનું કરંટ અફેર જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો આપણો પ્રથમ વિભાગ છે શસ્ત્રક્રિયા અને રાષ્ટ્રીય નિમણૂકો. ચાલો જોઈએ રાષ્ટ્રીય સ્તરની અગત્યની માહિતી. પ્રશ્ન 1 સિમ્બેક્સ સેકન્ડ 2026 એટલે કે સિમ્બેક્સ લશ્કરી કવાયત કયા દેશો વચ્ચે યોજાઈ રહી છે? ઓપ્શન છે એ ભારત અને શ્રીલંકા, બી ભારત અને કંબોડિયા, સી ભારત અને સિંગાપોર કે પછી ડી ભારત અને જાપાન. સાચો જવાબ છે ઓપ્શન બી ભારત અને કંબોડિયા. હવે આની પાછળની વિસ્તૃત સમજૂતી પર થોડું ધ્યાન આપીએ. આ લશ્કરી કવાયતનું આયોજન કંબોડિયાના કમ્પોંગ સ્પેવ પ્રોવિન્સમાં 4 થી 17 મે દરમિયાન કરવામાં આવ્યું છે. અહીં ગર્વ લેવા જેવી બાબત એ છે કે આમાં આપણી ભારતીય સેનાની મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના 120 શૂરવીર સૈનિકોએ ભાગ લીધો છે. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો બંને દેશોની સેનાઓ વચ્ચે તાલમેલ વધારવો અને પ્રાદેશિક સુરક્ષા મજબૂત કરવી. પરીક્ષા માટે એક રસપ્રદ ફેક્ટ ખાસ નોંધવા જેવી છે. આ કવાયતની બિલકુલ પ્રથમ આવૃત્તિ 2023માં આપણા ભારતમાં જ યોજાઈ હતી. આગળ વધીએ પ્રશ્ન 4 તરફ. નીતિ આયોગના પૂર્ણકાલિક સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે, જે અરુણાચલ પ્રદેશના પ્રથમ વ્યક્તિ છે? ઓપ્શન છે એ ડોક્ટર જોરમઅનિયા, બી કિરણ રિજિજુ, સી પેમા ખાંડુ અથવા ડી નિધિ છિબ્બર. સાચો જવાબ છે ઓપ્શન એ ડોક્ટર જોરમઅનિયા. આ નિમણૂક ખરેખર ખૂબ જ ઐતિહાસિક છે. જો વિસ્તૃત સમજૂતી જોઈએ તો આ પૂર્વોત્તર ભારત માટે એક મોટું ગૌરવ છે. ડોક્ટર જોરમઅનિયા સમગ્ર પૂર્વોત્તર ભારત અને ખાસ કરીને અરુણાચલ પ્રદેશમાંથી નીતિ આયોગના સભ્ય બનનાર પ્રથમ વ્યક્તિ બની ગયા છે. તેમના અનુભવની વાત કરીએ તો તેમની પાસે ટીચિંગ અને પબ્લિક પોલિસીમાં 18 વર્ષનો બહોળો અનુભવ છે. આ નવી નિમણૂક સાથે જ હવે નીતિ આયોગમાં કુલ પૂર્ણકાલિક સભ્યોની સંખ્યા 7 થઈ ગઈ છે. અને હા, રિવિઝન માટે આ પાયાની ફેક્ટ હંમેશા ધ્યાનમાં રાખવી જરૂરી છે કે નીતિ આયોગની સ્થાપના 1 જાન્યુઆરી 2015ના રોજ જૂના આયોજન પંચના સ્થાને કરવામાં આવી હતી. હવે આગળનો વિભાગ જોઈશું, જે છે સ્પેસ ટેકનોલોજી અને ગ્લોબલ એવોર્ડ્સ 2026. પ્રશ્ન 5 ભારતનું પ્રથમ AI પાવર્ડ ઓર્બિટલ ડેટા સેન્ટર સેટેલાઇટ પાથફાઇન્ડર કોના દ્વારા વિકસિત કરવામાં આવી રહ્યું છે? ઓપ્શન છે એ ઇસરો અને નાસા, બી પિક્સેલ અને સર્વમ, સી DRDO અને HAL કે પછી ડી સ્કાયરૂટ અને અગ્નિકુલ. સાચો જવાબ છે ઓપ્શન બી પિક્સેલ અને સર્વમ. દેશ માટે આ એક બહુ મોટી સિદ્ધિ છે. ચાલો વિસ્તૃત સમજૂતી જોઈએ. આ ખરેખર એક ક્રાંતિકારી સેટેલાઇટ છે જેનું વજન માત્ર 200 કિલોગ્રામ છે અને તે 2026ના અંત સુધીમાં લોન્ચ થવાની સંભાવના છે. અહીં એક શાનદાર પાર્ટનરશિપ જોવા મળે છે. પિક્સેલ નામની કંપની સેટેલાઇટની ડિઝાઇન અને લોન્ચિંગ સંભાળશે, જ્યારે સર્વમ તેને AI મોડલ પૂરા પાડશે. આ સેટેલાઇટ અન્ય કરતાં કેવી રીતે અલગ છે? સામાન્ય રીતે સેટેલાઇટ પોતાનો ડેટા પૃથ્વી પર મોકલે છે અને પછી તેનો પ્રોસેસિંગ થાય છે. પરંતુ આ પાથફાઇન્ડર અંતરિક્ષમાં જ ડેટાનું પ્રોસેસિંગ કરી લેશે. સીધી વાત છે, આનાથી ડેટા પ્રોસેસિંગનો સમય ઘણો બચશે અને આપત્તિ વ્યવસ્થાપન એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં તાત્કાલિક મદદ મળશે. પ્રશ્ન 6 પુલિત્ઝર પ્રાઇઝ 2026માં ઇલિસ્ટ્રેટેડ રિપોર્ટિંગ એન્ડ કોમેન્ટ્રી કેટેગરીમાં કયા 2 ભારતીય પત્રકારોને સન્માનિત કરાયા છે? ઓપ્શન છે એ રવિશકુમાર અને બરખા દત્ત, બી આનંદ આરકે અને સુપર્ણા શર્મા, સી અરુણ શૌરી અને પ્રણય રોય અથવા ડી અનિરુદ્ધ ઘોષાલ અને રાજદીપ. સાચો જવાબ છે ઓપ્શન બી આનંદ આરકે અને સુપર્ણા શર્મા. ચાલો આ પ્રતિષ્ઠિત એવોર્ડ પાછળની વિસ્તૃત સમજૂતી જાણીએ. આ બંને પત્રકારોએ પ્રોજેક્ટ ટ્રેપ્ડ દ્વારા ભારતમાં ફેલાયેલા સાયબર ક્રાઇમ નેટવર્કનો બહુ મોટો પર્દાફાશ કર્યો હતો. સંયુક્ત વિજેતાની વાત કરીએ તો તેમને બ્લૂમબર્ગની પત્રકાર નતાલી ઓબિયો પિયર્સન સાથે સંયુક્ત રીતે આ એવોર્ડ અપાયો છે. આ ઉપરાંત અન્ય ભારતીય પત્રકાર અનિરુદ્ધ ઘોષાલને પણ ઇન્ટરનેશનલ રિપોર્ટિંગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. પરીક્ષા માટે આ પાયાની ફેક્ટ હંમેશા ધ્યાનમાં રાખવી કે પુલિત્ઝર પ્રાઇઝ એ પત્રકારત્વનું સૌથી મોટું સન્માન છે, જેની શરૂઆત છેક 1917માં અમેરિકામાં થઈ હતી. હવે આગળ વધીએ વિભાગ 3 તરફ, મેડિકલ ઇનોવેશન અને હેલ્થ સમિટ્સ, જેમાં આપણે સ્વાસ્થ્ય ક્ષેત્રની નવીનતમ શોધો વિશે જાણીશું. પ્રશ્ન 8 ભારતમાં પ્રથમવાર આઈસીયુ દર્દીઓ માટે પોર્ટેબલ બેડ સાઇડ MRI સિસ્ટમ
ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? ઓપ્શન છે એ એમ્સ દિલ્હી, બી સિવિલ હોસ્પિટલ અમદાવાદ, સી ટાટા મેમોરિયલ મુંબઈ કે ડી પીજીઆઈ ચંદીગઢ. સાચો જવાબ છે ઓપ્શન એ એમ્સ દિલ્હી. આ ખરેખર એક અદ્ભુત અને જીવનરક્ષક ટેકનોલોજી છે. વિસ્તૃત સમજૂતી પર ધ્યાન આપીએ તો હવે ગંભીર રીતે બીમાર એટલે કે આઈસીયુમાં દાખલ દર્દીઓને સ્કેનિંગ માટે છેક એમઆરઆઈ રૂમ સુધી સ્ટ્રેચર પર લઈ જવાની કોઈ જ જરૂર નથી. બેડ સાઇડ સ્કેનિંગની આ નવી સુવિધાથી આ મશીન સીધું દર્દીના બેડ પાસે જઈને તેમનો એમઆરઆઈ સ્કેન કરી શકે છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે દર્દીઓનો અત્યંત કિંમતી સમય બચે છે અને તેમને અલગ માળ પર લઈ જવાનું મોટું જોખમ પણ ટળી જાય છે. એક બહુ રસપ્રદ બાબત એ છે કે આ પોર્ટેબલ મશીન સામાન્ય મશીન કરતાં કદમાં નાનું ચોક્કસ છે, પણ તે બ્રેન અને નર્વસ સિસ્ટમનું ખૂબ જ સચોટ સ્કેનિંગ કરે છે. પ્રશ્ન 9. નેશનલ કોન્ફરન્સ ઓન રેર ડિસીઝ એટલે કે દુર્લભ રોગો પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ઓપ્શન છે એ મુંબઈ, બી ચેન્નઈ, સી નવી દિલ્હી અથવા ડી બેંગલુરુ. સાચો જવાબ છે ઓપ્શન સી નવી દિલ્હી. ચાલો આ મહત્વપૂર્ણ પરિષદની વિસ્તૃત સમજૂતી જોઈએ. આ કોન્ફરન્સના આયોજક છે ભારત સરકારનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. તેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં જન્મથી જ જોવા મળતા દુર્લભ એટલે કે રેર રોગો સામે લડવા, નવી શોધોને વેગ આપવા અને યોગ્ય વ્યૂહરચના ઘડવાનો છે. આ 2 દિવસીય પરિષદનો સમયગાળો 5 અને 6 મે રહ્યો છે. એક અત્યંત અગત્યનું અને રસપ્રદ ફેક્ટ એ છે કે ભારતમાં દુર્લભ રોગો માટેની રાષ્ટ્રીય નીતિ એટલે કે નેશનલ પોલિસી ફોર રેર ડિસીઝ વર્ષ 2021માં તૈયાર કરવામાં આવી હતી. તો આપણો ચોથો વિભાગ છે વિજ્ઞાન અને જીવવિજ્ઞાન. ચાલો બાયોલોજીને લગતી એક મોટી શોધ વિશે જાણીએ. પ્રશ્ન 10. વૈજ્ઞાનિકો દ્વારા શોધાયેલા એવા વાયરસને શું કહેવાય છે જે ડ્રગ રેઝિસ્ટન્ટ એટલે કે જેના પર દવાઓની કોઈ જ અસર ન થતી હોય તેવા બેક્ટેરિયાનો નાશ કરી શકે છે? ઓપ્શન છે એ કોરોના વાયરસ, બી એડેનોવાયરસ, સી બેક્ટેરિયોફેજ કે ડી રેટ્રોવાયરસ. સાચો જવાબ છે ઓપ્શન સી બેક્ટેરિયોફેજ. મિત્રો, આ વિજ્ઞાનની એક બહુ જ મોટી શોધ છે. વિસ્તૃત સમજૂતી જોઈએ. આ ખરેખર એક સુપર વાયરસ છે. ઘણીવાર એવું બને છે કે દર્દી પર એન્ટીબાયોટિક દવાઓ બેક્ટેરિયા પર કામ કરવાનું સાવ બંધ કરી દે છે, ત્યારે આ વાયરસ તેમને ખતમ કરે છે. આના કામ કરવાની રીત ખૂબ જ રસપ્રદ છે. આ વાયરસ સીધો જ બેક્ટેરિયાની અંદર પ્રવેશે છે, અંદર જઈને પોતાની કોપીઓ બનાવે છે, જેનાથી બેક્ટેરિયા અંદરથી જ ફાટી જાય છે. આની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માત્ર અને માત્ર નુકસાનકારક બેક્ટેરિયાને જ મારે છે, માનવ કોષોને જરાય નુકસાન પહોંચાડતો નથી. અને એક ફેક્ટ તરીકે ખાસ નોંધનીય છે કે બેક્ટેરિયોફેજ શબ્દનો અર્થ જ થાય છે બેક્ટેરિયાને ખાનાર, એટલે કે બેક્ટેરિયા ઈટર. હવે સમય છે આપણા 5મા અને અંતિમ વિભાગનો. 5th મે રિવિઝન એક્સપ્રેસ. ચાલો ગઈકાલના મુદ્દાઓનું એક ઝડપી પુનરાવર્તન કરી લઈએ. તો ચાલો એકદમ ઝડપથી આ વન લાઇનર ફેક્ટ્સ પર નજર કરીએ. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં ભારતનો ક્રમ કયો છે? જવાબ છે 157. રિઝર્વ બેંકના નવા ડેપ્યુટી ગવર્નર કોણ બન્યા છે? રોહિત જૈન. પ્રથમ પેપરલેસ ન્યાયપાલિકાવાળું રાજ્ય કયું બન્યું છે? સિક્કિમ. સ્પેસ ટેકનોલોજી સેન્ટર ઓફ એક્સેલન્સ ક્યાં બનશે? બેંગલુરુમાં. નોર્થ ટેક સિમ્પોઝિયમ 2026 ક્યાં યોજાશે? પ્રયાગરાજમાં. એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે એડીબીનું એશિયા પેસિફિક માટે રોકાણ કેટલું છે? $70 બિલિયન. માત્ર 2 દિવસમાં 2 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ કોના નામે નોંધાયા છે? આંદામાન નિકોબાર દ્વીપ સમૂહના નામે. દુનિયાનું પ્રથમ ઓપ્ટોસાર સેટેલાઇટ કયું છે? મિશન દ્રષ્ટિ. અને અંતમાં પ્રથમ પર્લ એટલે કે મોતી ફાર્મિંગ ક્લસ્ટર ક્યાં બનશે? જવાબ છે હઝારીબાગ. આજના આ વિશ્લેષણમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. હંમેશા એક વાત ધ્યાનમાં રાખવી કે માત્ર એકવાર વાંચી લેવું ક્યારેય પૂરતું નથી હોતું, પરંતુ રોજિંદુ, સુવ્યવસ્થિત અને માળખાગત રિવિઝન એ જ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવાની અંતિમ ચાવી છે. શું આજની આ બધી જ માહિતી આવતીકાલ માટે યાદ રહેશે ખરી? બસ આ જ એક વિચારતા કરી દે તેવા સવાલ સાથે આ સત્ર અહીં પૂર્ણ કરીએ છીએ.